જો લાંગી છે, મોટો છે, બહુ મોટો છે. જો આ કસલી એક પાછી મળી ગઈ, નાની નાની સિયાસ તો બહુ મોટી નથી મળતી. જો રફતાર તો હોય ને, બસ કે રફતાર તો હિરકી પકડવી નહીં. જો અહીંયા માછલી મોટી છે, ટાઈગર, પછી આ કોકરા ફિશ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં છે. તો મિત્રો ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. એમાં છે મહેશભાઈ, હું, બાબુ હતા, મુકેશભાઈ ને એક આજુ છે ને અશોકભાઈ છે આપણે. એ બધા વાહે આવે છે ને મહેશભાઈ કાંક કહે છે આજના વાગ્યા છે, બોલો આજના વાગ્યા છે 11 સાડા 11 બાજુ બાબુ આવી જશે ને પાણી ઉતરી જશે ને અમારે વીણવાનું છે. તો આગળ અમે જઈ વીણવા. શાક દુનિયાનું એવું છે ને કેટલું મોટું મોટું આવ્યું છે. આખો વિડીયો જોયો, કેમ કે ઝાડમાં ક્યારે હું આવી જાય નથી હું કેવું અમર છે ભાઈ. હા, તો ફટાફટ વીણવા જઈને તમે કાંક કહેતા હતા એનું ભાઈ ગામનું પૂછતા થઈ. હવે ગામનું છે ને તમે 1K સબસ્ક્રાઈબર કરાવી દો. 200 સબસ્ક્રાઈબર ઘટે છે, 1K જેવા થાય ને એટલે અમે અમારા ગામનું નામ તમને કહી દઉં. તો ફટાફટ સબસ્ક્રાઈબર કરી રાખજો તમે. તો મિત્રો તમે ગામનું નામ કહી દો, એટલે 1000 સબસ્ક્રાઈબ કરાવજો એટલે અમે ગામનું નામ કહી દઉં. તો હાલો આપણે વીણવા જઈએ ફટાફટ. હાલો અશોકભાઈ, મુકેશભાઈ. શું કેવું મુકેશભાઈ? બાબુ આ તો બીડી મારે છે. મોઢામાં માવો હતો એ પણ કરવો પડે. આ એક થાળી તમે લીધો ને ઉતાર લાગી વીણવામાં મોડું નથી એટલું. અને આજકાલ મને લાગે છે પાણી પેટમાં જાય એટલે માલ તો સારો આવ્યો છે. તમે જોયા કરજો વિડીયોમાં. હાલો તો ફટાફટ જઈએ આપણે. અને મુકેશભાઈ એકલા બળ કરે છે, કોઈ બળ કરવા નથી લાગતું. જો ટીમ આખું હું મુકેશભાઈ ને ટેણી ને બાબત જો ભાઈ ગામ. હા, હવે મેળી પકડ ઉતરી. મસરા છે કે નહીં મુકેશભાઈ? હા, મસરાનો વધારે છે આજકાલ. મસરા મારા દીકરામાં થોડું કેવું આવશે મસરા છે. મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને અત્યારે ટાઈટના ઠરવાના છે. શું કેવું મહેશભાઈ? બધું વરસાદ આવે છે ધોમ. મુકેશભાઈ જો મેળાઈ છે ને અશોકભાઈ જો ઓળ્યા કે તમારો વિડીયો લેવું શું ભાઈ? રાત 12 વાગ્યા છે ને વરસાદ આવે હેરાન કરવાનો શો છે કે મુકેશભાઈ? શું કહો? હા, તે વાંધો નહીં. હા, વરસાદ બધું સસરાટી બોલાવે એવું મળ્યું છે. મહેશભાઈ ડાઈવરિંગમાં છે. હાલો તો ફટાફટ આપણે જઈ. જો આપણે વસાળા હેલા પાણી એટલું ભર્યું છે હજી. જળ અહીંયા છે જરૂર. તો આપણે વીણવાનું ચાલુ કરી દીધું. મહેશભાઈ જો બોય લઈ લીધો. હા હા, મહેશભાઈ ઉતાર રાખવાની છે આપણે ભાઈ. હા ભાઈ, તમે ક્લિયર વિડીયો દેખાડશું કેમ કે આજે અમે એક અલગ જ છીએ. પાણી પીટથી ઉતરી જાય એટલામાં આજ કાંઈ છે નહીં ભાઈ. પાણી નહોતા છે અમુથા. હા, જો ઝીણા ઝીણા માછલા છે. આ જો ટાઈગર. મહેશભાઈ ટાઈગર બતાવો, ટાઈગર બતાવો, ટાઈગર બતાવો. આ જો ટાઈગર. કસલી છે, કસલી હાજરી તો બે ગઈ. પકડો. તો હેલો ગાઈસ, કસલી છે આયા. કડ આવશે તો ડાયરેક્ટ નાખ દો. નાખી જઈને આ જો ગઈ. લેંગા ઉભા કર નાખો. ટાઈગર વીણે છે. મહેશભાઈ કાંઈ મળે છે હવે? એવું ને ધીરે ધીરે આ હોડી લેન્ડ છે. આ તો હું આગળ રહ્યો ને મહેશભાઈ વાહ ભાઈ કેટલી જરૂર આયા ક્યાં છે? દમદાર પરી છે. મને નથી દેખાણી. એટલે આયા છે. દમદાર પીસ છે ભાઈ. પાછું નાખો બનવાનું રિવ્યુ કરવાનું છે ભાઈ. હા, તો હાલો ફટાફટ આપણે પહેલાં આગળ જઈ કાંઈક સારું મળે ને દેખાડી. જો અહીંયા કસલી એક પાછી મળી ગઈ. નાની નાની સિયાસ તો બહુ મોટી નથી મળતી. જો રફતાર તો હોય ને, બસ કે રફતાર તો હિરકી પકડવી નહીં. અરે આગળ આ તો કોવડાવ. બસ ભાઈ નાખી જઈને ફટાફટ. નાની એવી તમે રમતું કરો ને. નાની એવી કાંઈ નહીં યાર. ઠીક, કેમ વિડીયો તો રેડી કરી દે. પકડાઈ ગઈ ને હવે. હા, તો નાખી દો ફટાફટ. એકમાં ગમે એમાં નાખી જાય. હા, એમાં નાખજો. પાસે જો માછલી છે, લઈ લો. એક અહીંયા માછલી છે, એક અહીંયા છે, 2 3.
મિત્રો કસલીના મોટા મોટા કસલાના હગડ છે આડી તક દેખાય તો બતાવી આજો હગડ છે એટલે મોવો જો ગમે ત્યાં એક જો નાની કસલી ટાઈગર દેખાય છે ભાઈ માછલી લઈ લો ભાઈ કસલી આ જ રે હા એમ જેવડી છે મોટી નથી આગળ છે બહુ રફતાર વાળી છે નાખી જાય પકડીને ફાટ દેખાનું નાખી તો દે બતાવી દો રેડી તમે નાખ દેતા ને માછલી છે લઈ લો હા અહીંયા તો માછલી છે હા મિત્રો કાંઈ બહુ જાદુ સિયાની પાણી નહોતા છે હવે આપણે જોઈએ તો ખાડામાં તરે છે લાટ તો ખાડો ફીર્યો ને મહેશભાઈ અથોલો મારે છે જો નીકળ્યું કઈ લો છે એટલે રેડી છે મહેશભાઈ કરે બધું બહાર કાઢવાની કોશિશ કરે છે તો કેટલું બહાર આવે કરે કેટલી ન હોય બસ જો એ કરી ચાર બાબુ હતા બે લઈને તો આપણે બાબુ અત્યારે તમે નકલ કરો છો બાબુ હતાથી બે ડગલા આગળ રહેવા હાલો ફટાફટ પકડી લે નીલા પણ લોંધી બાબરા પીસ નથી દેખાતી કેમ લાગે મરજી લોટ કોસો મિત્રો કસલી બેઠી ખબર ન પડે એવી રીતે પતાઈ ગઈ હવે આખો જ બહાર દેખાતી હોય બસ પછી સીધો પકડી નાખ દે ખેર નાખો આપણે લીંગા દેખાય વાવડો મોટો બહુ છે વાવડો એવો છે ને મટીરિયલ ઓછો છે હું કેવું માલકા એવો પાણી આદરો બોય બોય છે કહું અહીંયા જો ઢગલો આવ્યો પાછું સાર છે પીસ છે આગળ છે મહેશભાઈ પછી કસલા આગળ આવશે બહુ મોટા મોટા વિડીયો બનાવી રહેજો અરે ભાઈ ઓ આગળ એક કઈતો હતો ઈ જોઈ જાવ ને કેટલો ભાઈ જાવ માથે ચડતો હતો ને ભાળી ગયો તો 4 કિલોનો હશે બેલા વિડિયો બનાવી રહ્યો ગાય ખાડો કરે વાર લાગશે પણ આવશે મજા શું કેવું મહેશભાઈ હા એવું મિત્રો રે તમને બેલા જેલો હા એટલા પછી મટીરિયલ આવે છે થોડું થોડું બેલા જેલો કઈક બતાવે મિત્રો વિડિયો બનાવી મિત્રો શું કરો આ મસરા એટલા આવી ગયા નામ તો હું હાવ પીસ આવ્યા છે કેમ છે કેમ બતાવો નહીં પણ અમારા સબસ્ક્રાઇબર માટે હા કઈ છે હા જો આગળ પીસ છે મોટું વિડિયોમાં બનાવી રહેજો ઘડી ન કરવું પડે જોતા તો સ્કીપ ન કરતા પૂરો તો તમને મજા આવે તો જ કહેજો હા વાતો તો કેટલું તો વીણી લીધું અહીંયા તો બતાડો જો ને હા હવે આપણે આગળ હાલા જઈએ જો અહીંયા માછલી મોટી છે ટાઈગર પછી આ કોકરા ફિશ ગારા ઉડાડે છે રમેશભાઈ ઉતારો ટાઈગર લ્યો જો કેમ ટાઈગરનો પાવર હે કાંટો લાગી જોઈએ ને ઓહો બાબરા ફિશ છે ભાઈ 2 કિલો મોકલાવો બાબરા ફિશ આગળ જો પીસ દેખાય મોટું જો હા જો આયા મોટો પીસ છે મજ ભાઈ પીસ બળ્યો છે જો છે જીવતું જોયું છે બધું આ તો કંઈક નવીન છે એને શું કહેવા માંગો ગોખલ ફિશ આનું નામ કોમેન્ટ કરજો હેરકું જોઈ લે ગોખલ ફિશ હવે તમને નામ નહીં આવે તો અડધા માસે તમને બતાડી મિત્રો કસલો આવ્યો છે ઘણા ટાઈમ પછી આ બાપ બધાથી મોટો છે શું કેવું મજ લાંગી જો લાંગી છે મોટો છે બહુ મોટો છે હરમજભાઈ અને પછી હડફું મારો હું પકડી લઉં અંબરસી ભાઈ એક ટ્રાય મને તો કડી છે તેજ નથી ભાઈ અને હવે મહેશભાઈ પૂરું હોય આપણી ભાઈ શું વાત છે હા લે ખાલી અહીંયા દબાઈ જવું જોઈએ હેઠે હાલો ફાઇનલી મિત્રો કઈ તો પકડી લીધો છે અંબરસી હાલો
પછી આપણે ભાઈ પકડાય ત્યારે પૂરું હોય મહેશભાઈ. આપણે ભાઈ સમુદ્રી લૂંટેરાને ફાઇનલી નથી કરવું ભાઈ. હમ તો દોસ્તો તમે વિડીયોમાં બના રહેજો. જો આ ક્રેપ્સ અંદર નાખી દીધો છે. તમને હિન્દી વધારે ગોઠે કે અંગ્રેજી કે ગુજરાતી આપણને બધી ભાષા ભાવે. હાલો તો ફટાફટ વીણા દઈએ. મસરા બહુ કોરાવશે આમ તો જો ટોળો હાવ બળિયો માલ આવી ગયો આમ જો જીવતો હાવ કેમ. મહેશભાઈ લઈ જાય તમારે હાથે પકડાવવું છે એટલે વાત પૂરી થઈ. હા જો કસલા પીસ છે. હા તો આપણે રમકડા છે. એક કસલા પીસ ના છે મિત્રો આમ તો આપણે કાંઈ વાંધો ન આરામથી પકડી લઈએ. તો અહીંયા છે ને કઈલો આને પકડી લ્યો ને આમ કરીને અમારે હા જો જો કરડી જાય એટલાથી થોડું બીજા કરવાનું હોય. અમારે બીવે મહેશભાઈ આવલે આવી જીભડી સાડિયા પીસ. હા સાડિયા પીસ છે. આને પકડવી બહુ અઘરી પડી જાય ચીકણી આવે બહુ. લેપડી કહેવાય. હા લે આપણે તમે શું કહો અમને ન ખબર. અમે લે આપણે કહીએ હા અમે તો જીભડી કહીએ ભાઈ લેપડી. હા તો હાલો એમ કરો જીભડા પીસ. હવે જો બધી મિત્રો હવે જો શાક આવ્યું છે આ જો બધું મોટું મોટું. હા જો બસ ભાઈ જો પકડીને આપણે અહીંયા ગમે એમ પકડવું હોય ને તો પકડાઈ જાય. રોંદા રોંદા છે આવ મોટી માછલી આવી છે. આમ જો તમે જો હા ફૂલે ફૂલ પકડી રાખું ને કરી જોજો નીકળી છે આ બાબા કહેતા ને પીસી કાજુ એમ ને ભાઈ છે ને જો ભરાવા આવી ગયો. બહુ જાજુ અહીંયા શાક દેખાતું નથી. કસલી તો દેખાણી જ નથી એટલે આમાં આપણે હાલ ક્યારેક ક્યારેક આવે છે પીસમાં જોઈ જરા લઈ આવે છે. દેખાય કે તમને એને દેખાતું આગળ જરૂર જ હા જોઈ બતાવો ને એમ ભાઈ નાખી ગયો સીધા. હા ફટાકથી પાસે કારણ મોટું કે પાણી નથી જીવ એટલે કાંઈ જાદુ નથી આવ્યું. ઊંડા ખાડી લઈને તો શાક મળી જાય. ઊંડા ખાડી હમણાં લેવાનું જ છે. વિડીયો બધે જોતા રહેજો. અને આપણે 5-10 કિલોના માછલા આવે. મંદિરમાં જ હા આમાં ભાઈ અડધા ઝીંગા ખાતા હોય અડધા કઈસલા ખાતા હોય. રેડી. હા જો આ ફિશ આવ્યું કાંટા વગાડી દઈએ. હવે બાબરા ફીસ આવી છે. હા જો આ ઓલા ભાઈ કોઈ કોમેન્ટ હારી મારી હતી કે આ ભાઈ કોકરા ફીસ કહેવાય. કોકરા ફિશ હતું એને બાબરા ફીસ કહેવાય ને કોકરા ફીસ કહેવાય. તમારું સાસુ હવે કંઈ આવે છે કે દેખાય કે જો પીસ તો છે. હા જાય એકલું પીસ છે. હાલો હું 2-3 મિનિટમાં લાગુ. આજ ભાઈ માલ લોસમાં જવાનો છે. હવે ફટાફટ આપણે વીણી કસલા ત્યાં દેખાતા નથી. 2 કિલો 3 કિલોનો કઈસલો છે આગળ છે ભાઈ. તો વિડીયોમાં બના રહેજો. એક કસલો સડતો થઈ ગયો ઓલા પાસે આવી ગયો હોય ક્યાંય તક હોય જોઈએ આપણે મોટો બતાડશું. છેલ્લે બતાવીશું કસલો મોટો. તો વિડીયોમાં બના રહેજો. હા જો કોમેન્ટ કરવા. જો મોટું નંગ પાછું મળ્યું આપણને. હા જો જીવતમાં જોયો બધું. મારી મોઢાને હાલી. જેમ તેમ ભાગવાની તૈયારી. હાલો બસ ભાગો મિત્રો. વીણતા વીણતા ભેગા થઈ ગયા અને જો અહીંયા બધા આવી ગયા છે. મુકેશભાઈ બાબુ હતા અહીં વીણેલું છે. તો હવે આપણે આ તો છેલ્લી માછલી નાખી ધોઈને તમને બતાવી. ધોઈને બતાવીએ. ઓલો મોટો કેસલો ઓલાના હાથમાં આવ્યો છે તો દેખાડી. મુકેશભાઈના હાથમાં આવ્યો છે. હાલો ફટાફટ. બાબુઆના હાથમાં આવ્યો છે. હાલો તો ધોઈ આપણી દેખાડી. તો હું આ ઓડી લેવા આવ્યો હતો ને મહેશભાઈને બધા આગળ છે અને હું એકલો એકાથી વળી આવ્યો હતો. અત્યારે મુકેશભાઈ અથોલે છે. આપણે જઈએ એની પાસે. જો અથોલો મારે છે ટેણી ને મુકાભાઈ. શું કેવું મુકેશભાઈ? દેખાડવાનું હોય તો હો મુકેશભાઈ ભાઈ લોટકામાં હા જો ભાઈ બે નંગ છે એની ભાઈ હારા. હાલો તો આપણે ધોઈને બતાવી ફટાફટ. હાલો તો હા જો નંગ મુકેશભાઈ ધોઈને દેખાડે ને આપણે ધોઈને બતાવીશું. બધા માછલી લઈને આવી જશે ને તો બધા હાથ પગ પહેલાં ધોઈ નાખે. આમાં એટલું છે. પછી અમારું જ એક ભરાણું. પછી આમાં જવું એટલું કાંઈ નથી. મહેશભાઈને જો ધોવે છે. કેમ છે બબો હતા આજમાં? હે બબો હતા કેમ છે આજમાં?
આજકાલ બીજો કંઈ પ્રોબ્લેમ નથી, પાણી બહુ નથી આવ્યું, ફેટ પાણીમાં આવી જશે એટલે ફેટનું શાક ઓછું આવે, કારણ કે બંને આપણે ઉતરી ગયું અને પાણી ઓછું આવ્યું એટલે શાક છે કરું પણ ઓછું એમ એટલું બધું શાક નથી. મોટું મોટું છે પણ ઓછું શાક. બીજું હા મારું છે શાક છે. બાબુ હતા આજ કે જમા એમ નથી, બાબુ હતા નહીં. પછી મુકેશભાઈ તે જો હોય લાટ તો દેખાડતા હોય બહુ. એક ફળિયું થયું છે પણ એક જ ફળિયું થયું છે. શાક બધું મોટો વરસાદ રહી ગયો. જો આવું જે છે આ છે અહીંયા. હા જો નાય છે કે રાડ હોતી નહીં લો તમે. બતાવો મિત્રો, ધોવાઈને તૈયાર થઈ ગયું છે. કેમ કે આજ કાંઈ જાજુ નથી એટલે ધોતા વાર લાગી નહીં આપણે. ધોવાઈ ગયું. મુકેશભાઈ, અશોકભાઈ ને બબોતા લઈને જાય છે. હાલો ફટાફટ આપણે એને આપી લઈએ. તો તેને લઈને જાય છે એટલું જ છે જે છે યાર, કેમ કે આજ કાંઈ છે નહીં વધારે. બેટી બેન કરી આમાં મોટી મોટી કાઢે છે ને નાનું નાનું છે ને ઝીણું ઝીણું અલગ છે. મુકા કાકા કી આજકાલ તો માલ બહુ આવ્યો નથી, મીડિયમ આવ્યો છે. મોટો મોટો આમાં નાખે છે ને જો રાજભાઈ બહુ પાણી ચા નહોતા કે માલ આવ્યો નહીં એમ કહે છે. તો વિડીયોમાં બને રહેજો. કેવી દીસલી છે તળામાં કાકા એટલે ઝીંગા નીકળ્યા મુકાક. હા એટલે ઝીંગા નીકળે છે, એટલો ભૂકો છે, એટલો ભૂકો અને એક ડબલો શાક છે મોટા બોયા. બહુ કાસ આમ તો આવ્યું નથી, કારણ કે પાણી નથી થયું ને એટલે નકર શાક આવે છે. બધા જો ધોઈ ધોઈને નાખે છે. હવે પછી બરફ બરફ નાખી દઈએ. તો ધોઈ જવામાં નાખી દીધો. પછી બરફ લેવા છે. પછી બરફ એમાં નાખ દો, રેડી પસાર કરી લઈ લઉં મિત્ર. ધરમ એક માવો ખોલ લે. ઓલો ફળે મોળો ઝીંગા નાખે બસ તડકો. બસ બસ કોલ લે. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? આ વિડીયોને આપણે એન્ડ કરીએ. મળી આવે નવા આગલા.